આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે। નમસ્કાર મિત્રો, ફરી એકવાર સમાચાર લઈને આવી ગયા છે। મિત્રો, રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે। અને જોઈએ તો મિત્રો, શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો। જોકે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। આજે એટલે કે 24 જુલાઈએ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે। જોકે આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે। મિત્રો, 3 સિસ્ટમ સક્રિય થવાથી 25 થી 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આજે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી। જોકે આવતીકાલથી એટલે કે 25 જુલાઈના રોજ નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે। તો મિત્રો, આ હતા હવામાન વિભાગને લગતા સમાચાર। આવા ને આવા તાજા અને નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો। ધન્યવાદ।